આપણો જિલ્લો આપણા નેતા વાવ થરાદ અને સોયગામ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે વાવ થરાદ જિલ્લો બને એનો સમર્થન જાહેર કરવા માટે અહીં આવ્યા છે અને જિલ્લો જાહેર કરવામાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને વરિષ્ઠ જે પ્રદેશ અને નેતૃત્વ અને અહીંના ધારાસભ્ય માનનીય શંકરભાઈ ચૌધરીને જે અહીં વાવ થરાદ જિલ્લો બનાવવા માટે અગ્રીમ મહત્ત્વની ભૂમિકા ભજવી છે એમનો પણ અમે રાજપૂત સમાજ વતી ખૂબ ખૂબ આજે આભાર માનીએ છીએ. આજે પ્રાંત અધિકારી થરાદ સાહેબની ઓફિસમાં વાવ તાલુકાના તમામ સંસ્થાઓના હોદ્દેદારો, તાલુકાના આગેવાનો, પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વયંભૂ દરેક પાર્ટીના આગેવાનોની સાથે મળી, કાર્યકરો સાથે મળી અને અંદાજિત 3,000થી વધુ અરજીઓ નાયબ કલેક્ટર સાહેબશ્રીની ઓફિસમાં રજૂ કરી છે. અમે વાવ થરાદ જિલ્લો જાહેર કર્યો એ અમારું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલભાઈ સાહેબ, આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દરેકનો હૃદયથી આભાર માનો છો અને અમારું સંપૂર્ણ સમર્થન કરી જાહેર કર્યા હતા. થરાદને વડું મથક બનાવવામાં પણ અમે ખૂબ ખુશ હતા. અમારો એરિયા નજીક છે, થરાદથી દરેક તાલુકાને લાગતું ઓળખતું કનેક્ટિવિટી જોડાયેલી છે. તો આ તબક્કે અમારા તમામ કાર્યકર્તાઓ, સંસ્થાના જવાબદાર અધિકારીઓ સાથે અમે આજે 3,000થી વધુ અરજીઓ રૂબરૂ આપી અને નાયબ કલેક્ટરને વિનંતી કરી છે કે અમારો આના માટે અમે ખુશ છીએ. સરકારને ખૂબ ખૂબ અમે આભાર માનો છું. ગુજરાત રાજ્યનો 14 તાલુકા ધરાવતો સૌથી મોટો જિલ્લો એટલે બનાસકાંઠા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાનું દુધાસનથી હળદ સુધીનું અને ઉડાળિયાથી હળદ સુધી અંતર 170 કિલોમીટરથી વધારે અંતર. આપણા દેશના આદરણીય વડાપ્રધાન અને આ ધરતીનો આપણો રતન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય આપણા વિધાનસભાના અધ્યક્ષ અને આ વિસ્તારનું જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવા આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, એમના તમામના પ્રયત્નો થકી બનાસકાંઠા જિલ્લાના આટલા બધા મોટા અને વિશાળ જિલ્લાનું માંથી નવસર્જન કરી અને 8 તાલુકાનો એક નવો વાવ થરાદ નામનો જિલ્લો જેમણે અસ્તિત્વમાં લાવેલ છે અને લોકોની સુખાકારી માટે ધ્યાનમાં લાવીને એ માટે આ વિસ્તારને તમામ પ્રજા, તમામ એસોસિએશન, કરિયાણા એસોસિએશન હોય, ખેડૂત વર્ગ હોય, સહકારી મંડળીઓના હોય, પેટ્રોલ પંપ એસોસિએશન હોય, તમામ એસોસિએશન અને આ વિસ્તારના નાનામાં નાનો વર્ગ આદરણીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ, આપણે ગુજરાત સરકારના અને આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર માને છે અને આ જિલ્લાને સંપૂર્ણપણે સમર્થન જાહેર કરે છે. જય જવાન જય કિસાન. આજે વાવ થરાદ જિલ્લાને જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો એ માટે ખેડૂતોને ખૂબ ખુશાલી છે અને અન્યાય કરવો એ પાપ છે, પણ અન્યાય સહન કરવો એ મહાપાપ છે. અમારે વાવથી માવસરીથી પાલનપુર 150 કિલોમીટર થાય છે, જોળિયાથી પાલનપુર 150 કિલોમીટર થાય છે. તો અમારી કોઈ ચિંતા કરતા નથી. ધોલેરાવાળા એવું વ્યક્તિ બોલે છે કે વાવ થરાદમાં નહીં, અમને પાકિસ્તાનમાં મૂકો. એટલે આ વાણી વિલાસનો થોડોક વિચાર કરીને બોલો. પાકિસ્તાનમાં શું હિન્દુઓને તકલીફ છે એ વિચાર કરો. અને કોંગ્રેસવાળા વિરોધ કરી રહ્યા છે તો અમે બનાસકાંઠા જિલ્લાના ચેરમેન બનાવ્યા કોંગ્રેસમાંથી, તો વાવ થરાદી વિરોધ કર્યો નથી. અને અમારા લોકસભાના જે જવાબદાર વ્યક્તિ જ્ઞાનીબેન કહેવાય એમને તો આ વાતાવરણ આખું શાંત કરવાનું હોય, એને બદલે જ્ઞાનીબેન એવું કહી રહ્યા છે કે ભાભરને ઓગઢ જિલ્લાની અંદર અમારે જવું છે. પહેલું દિયોદરને તમે જિલ્લો નગરપાલિકા કરો, દિયોદરને પછી જિલ્લાની વાત કરજો. જ્ઞાનીબેન તમારે વિચારીને બોલવું જોઈએ. વાવ સોયગામ કે થરાદ લોકસભા છે તો એમની જરૂર નથી પડવાની, એનો જવાબ તમને મળશે. અને આ વિધાનસભાની જ્યારે ચૂંટણી આવશે ત્યારે વાવ સોયગામમાંથી ભાભરમાંથી તમે લડો છો, એટલે આ બરાબર તમે જે બોલ્યો છો એ બરાબર છે નહીં. અને અહીંથી પાલનપુર 150 કિલોમીટર થાય. અમારા ખેડૂતના દીકરાને તમે તો ધારાસભ્યના હોદ્દા ઉપર ગમે રાજકીય તો હોય, તમારે તો સરકારનો ડીઝલ બાળો છે. ખેડૂતના દીકરાને 2000નું ડીઝલ બાળીને પાલનપુર જવું પડે એ બહુ તકલીફ જેવું કહેવાય. એટલે અમારા આ તબક્કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ આભાર, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબનો ખૂબ આભાર અને શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે વાવ અને થરાદ એમાં વાવનું નામ લખ્યું એ બદલે અમે શંકરભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપો છો. જય જવાન જય કિસાન.